घड़ी बदल रही है रूप जिंदगी, छाव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो ना हो। થોડા દિવસો પહેલા કરિયાણાની દુકાનેથી અમુક વસ્તુઓ ફોન કરી લખાવી અને મંગાવી હતી. મેં વસ્તુઓના ભાવ પ્રમાણે પહેલેથી જ હિસાબ તૈયાર રાખ્યો હતો, પણ જ્યારે વસ્તુઓ દેવા આવ્યા ત્યારે અમુક વસ્તુઓ ના હોવાથી હિસાબ બદલી ગયો. તો એ પ્રમાણે જૂના હિસાબમાંથી અમુક રકમ કાઢી અને નવો હિસાબ ચૂકવી દીધો હતો. આ પરિસ્થિતિ જોઈને મારું વિચારશીલ મન વિચારતું થઈ જાય છે અને આ પરિસ્થિતિને આપણા જીવન સાથે સરખાવતું થઈ જાય છે. નમસ્તે, હું ડોક્ટર મહાવી આપ સૌનું ડોક્ટર મહાવીઝ મોટિવેશન કાફેમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું એક વિચારશીલ દ્રષ્ટિકોણ લઈને આવી છું અને એ આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. એવી જ રીતે આપણે આપણા જીવનના ભવિષ્ય માટે અમુક સપનાઓ અને જીવવાની ઈચ્છાઓના હિસાબો પહેલેથી જ બનાવીને રાખીએ છીએ, પણ જીવન આપણી બધી જ ઈચ્છાઓ અને સપનાઓ પૂરા નથી કરતું, કારણ કે જીવનનું એનું પોતાનું જ અલગ ગણતર છે. અને જ્યારે અમુક ઈચ્છાઓ અને સપનાઓ પૂરા ના થાય ત્યારે નિરાશ ના થતા, પણ જીવનના હિસાબ પ્રમાણે તમારો જૂનો હિસાબ નવા હિસાબમાં ફેરવી લેજો. કારણ કે યાદ રાખજો, હંમેશા જીવન આપણા ગણતર પ્રમાણે નહીં, પરંતુ આપણે જીવનના ગણતર પ્રમાણે આપણો હિસાબ બદલી અને એને ચૂકવવો પડશે. આ ગણતરીબાજ જીવનને આજ સુધી ના તો કોઈ સમજી શક્યું છે અને ના આગળ કોઈ સમજી શકશે. જો મારો આ દ્રષ્ટિકોણ તમને સાચો, સરસ અને વિચારવા જેવો લાગે ને તો આગળ 3 જણાને શેર કરજો અને એમને કહેજો કે જો એમને મારો આ દ્રષ્ટિકોણ વિચારવા જેવો લાગે ને તો આગળ બીજા 3 જણાને શેર કરે. આવા બીજા એક નવા વિચારશીલ દ્રષ્ટિકોણ સાથે હું ડોક્ટર મહાવી આપ સૌને અહીં જ મળીશ ડોક્ટર મહાવીઝ મોટિવેશન કાફેમાં. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આભાર.